એરપોર્ટ પર બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળી। એરપોર્ટ પર બોમ્બ હોવાનો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ। ચેકિંગ કરતા બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્રની રાહત। ચાલુ વર્ષે 2 થી વધુ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીનો ઈમેલ ક્યાંથી આવ્યો તે બાબતે તપાસ શરૂ કરાઈ હોવાની વિગત। જો કે હાલ જે તપાસ કરવામાં આવી તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, જેના કારણે રાહત પહોંચી છે તંત્રને। ચાલુ વર્ષે 2 થી વધુ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। બિલકુલ હિના, જે રીતે એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની ફરી એક વખત જ્યારે વાત થઈ હતી, ઈમેલ એરપોર્ટ ઓથોરિટીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે લોકલ પોલીસ છે તેઓનો સંપર્ક કરવામાં આવ્યો અને તેઓ દ્વારા સમગ્ર જે એરપોર્ટ છે તેની અને તેની સાથે એરપોર્ટ પર રહેલી જે ફ્લાઇટ છે તેની પણ ચેકિંગ કરવામાં આવ્યું। રાહતનો શ્વાસ ત્યારે મળ્યો કે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી નથી। ઉલ્લેખનીય બાબત એ છે કે ચાલુ વર્ષે વડોદરા એરપોર્ટને 2 થી વધુ વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ સિવાય 3 જેટલી શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની જ્યારે ધમકી મળી છે, ત્યારે હવે વડોદરા પોલીસ દ્વારા બોમ્બ થ્રેટ આપનાર વ્યક્તિ કોણ છે, ક્યાંથી આ સમગ્ર જે ઈમેલ છે તેનું ડોમેનનું હેન્ડલિંગ થતું હતું, આ સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરી દેવાઈ છે। આ સમગ્ર બાબતને લઈને જ્યારે એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની વિગતો સામે આવી હતી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની સાથે સાથે જે પીસીબી છે, એસઓજી અને તેની સાથે અન્ય જે સ્પેશિયલ ટીમો છે તેઓ મળી અને એરપોર્ટ પર ચકાસણી શરૂ કરી હતી। ત્યારબાદ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ નહીં મળતા રાબેતા મુજબ એરપોર્ટને શરૂ પણ રાખવામાં આવ્યું હતું। જી બિલકુલ, આભાર અંજલિ તમામ વિગતો બદલ। તો એરપોર્ટ પર બોમ્બ હોવાનો ઈમેલ મળતા દોડધામ થઈ ગઈ, પરંતુ ટીમ ત્યાં પહોંચી હતી। તે બાદ તપાસ કરવામાં આવી અને ચેકિંગ કરતા બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, જેના કારણે તંત્રએ રાહત અનુભવી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે ચાલુ વર્ષે 2 થી વધુ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે।